નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ ભમરડોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું. ગત 22 મેના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ભમરડો બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. બીજા સપ્તાહમાં પણ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ યથાવત છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્શકો આ ફિલ્મને ખરેખર જબરજસ્ત ગણાવી રહ્યા છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વિશેષ શોમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સહિત અનેક રાજકીય મહાનુભાવો ફિલ્મ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. મારું કિરદાર આમાં લીડનું છે શ્યામ તરીકે, અને હું તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છું કારણ કે મારું ફર્સ્ટ મૂવી છે અને તે પણ આટલો બધો સાથ સહકાર આપશો મળી રહ્યો છે. તો આવો જ સાથ સહકાર દેતા રહેજો. અને આ એક ફિલ્મ છે ને પારિવારિક ફિલ્મ છે અને જે આપણે તમે પરિવાર સાથે જોઈ શકો છો અને ખૂબ જ મજા આવશે આ ફિલ્મ જોઈને. થેન્ક યુ. છે શ્યામનો મને સાયકલનો ખૂબ જ શોખ હોય છે. કે છે ને કે હું સાયકલ જોઈને તો એવો રાજી થઈ જાઉં ને, જેમ પેલા વરસાદમાં દેડકાના કાચમાં રાજી થઈ જાય એમ. એટલે હવે તમે સમજી જ ગયા હશો, પણ હું વધારે નહીં કહું કારણ કે હવે મૂવીમાં આવશે ને એટલે ખૂબ જ મજા આવશે. શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાનનું એક જ નામ છે અને શ્યામ એટલે આવો એક કિરદાર છે મારો, એટલે જોશો એટલે ખૂબ જ મજા આવશે. થેન્ક યુ. જયેશ ત્રડા અને ભમરડો મૂવીમાં છે રામ, અને મારું તો લીડ રોલ છે એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે. અને ફર્સ્ટ મૂવી તો એનાથી વધારે એક્સાઇટમેન્ટ હતી. અને વાત કરું ને તો આ રામને જોવા આટું છે ને તમારે થિયેટરમાં જવું પડશે. તો તમે પોપકોર્ન હાથમાં લીધા છે ને તો એ પણ ખાવાનો ટાઈમ નહીં. એટલું એક એક સીન મહત્વના અને એટલા શીખાવ જેવા છે. તો તમારા છોકરાને સારા સંસ્કાર, સારા એક ધ્યેય પ્રાપ્ત કરવાનું તમે માંગતા હો ને તો આ ફિલ્મ તમારા છોકરાને જરૂરથી દેખાડજો.